હરિદ્વારના આંગણે માં ગંગાનો પ્રવાહ જેમ સતત પ્રવાહિત થતો વહેતો રહે છે અસ્ખલિતપણે. આપણે નળ ચાલુ કરીએ એટલે પાણીનો પ્રવાહ અસ્ખલિત એક સરખો, એમ આ ગ્રંથનું ગાન પણ યોગાનુયોગ ખબર નહીં, મને તો ખબર નહોતી કે આવતા દિવસોમાં દાદાની હરિદ્વારમાં કથા છે, પણ આજે હરિદ્વારનો જ ઉલ્લેખ મેં કથા સત્ર પ્રારંભ કરેલો. એવી માની ગોદમાં કે એ પણ માં જ છે, અને દેવાધિદેવ મહાદેવ સોમનાથનું જ્યાં સંમિલન, અને એ કથા આયોજનના કચ્છથી પધારેલા યજમાન પરિવારને વિનંતી કરું, આપ ઝડપથી કથા મંચ પર આવી આપે જેમને વિદ્વત વાણીની એ પ્રવાહિતા માં ગંગાની સાથે પ્રવાહિત કરવાનું આપનું જે એક સંકલ્પ, અને એમાં પૂજ્ય જોગી દાદાના મુખેથી આગામી તારીખ 9/11 થી 15/11 સુધી હરિદ્વારના આંગણે માં ગંગાના પાણી એટલે કે જળના પ્રવાહની જેમ ભાગવતના આ શબ્દરૂપી ગંગાનું પાન પૂજ્ય જોગી દાદાના મુખેથી આપ સૌ કરવાના છો. એ પરિવારને વિનંતી કરું કે દાદાને એ આયોજનનું નિમંત્રણ તેઓ સુપ્રત કરશે અને દાદાના આશીર્વાદ પણ પ્રાપ્ત કરશે. આપ સૌને એ પરિવાર વતી, જોકે દાદાએ પણ કહ્યું છે, પણ ફરી આપ સૌને યાદી કરું, અનુકૂળતા હોય એ સૌ એ કથા શ્રવણમાં સાક્ષી બને એવું યજમાન પરિવાર વતી આપ સૌને નિમંત્રણ પાઠવું છું. હંમેશા સંકલ્પો ઘણા થાય, વિચારો પણ ઘણા આવે, પણ આપણે ઈચ્છીએ એમ બધું જ આપણાથી થતું નથી, કે એ બધું જ ફળીભૂત થતું નથી, કે સફળ થતું નથી. પણ યોગાનુયોગ મુખ્ય મનોરથી રાજુભાઈ એટલે કે ત્રિભુવન બાપા અને માં શારદામાના આશીર્વાદથી હું જોઈ રહ્યો છું કે કથાના પ્રથમ દિવસથી તે 5મા દિવસ સુધીમાં કોઈને કોઈ દિવસે ક્યારેય કોઈ સંત પધાર્યા છે, ક્યારે કોઈ આ દેશની દિશા બદલનાર એવા યુગ પુરુષ પરિવારનું કોઈ વ્યક્તિત્વ માનની પંકજભાઈ મોદી પધાર્યા છે, આનંદનાથજી અને ગંગાદાસ બાપુ પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા. યોગાનુયોગ એવો જ આપણો શાસ્ત્ર, સંસ્કૃત અને આવા વિદ્વતજનોની જેમની ખેવના રહી છે, જેમનો હંમેશા ભાવ રહ્યો છે હું નહીં તું, એવા જોગીદાદા જેવા અનેક કથાકારોને પ્રેરિત કરનારા મહેશભાઈ ગુરુજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું એમના ચરણોમાં વંદન વ્યક્ત કરું. યોગાનુયોગ ગઈકાલે એમણે મને યાદ કર્યું કે ક્યાં મળ્યા હતા, હું એ બદલ ક્ષમા યાચું છું. જોકે હું અગાઉ મળ્યો છું, અને માની કૃપાથી મને પણ આવા બધા વિદ્વતજનોનું સાનિધ્ય અને સામીપ્ય સાંપડે છે. એ આ ગુરુજી જેવાના ગુરુજનોના આશીર્વાદને આભારી છે. એવી જ આપણી સંસ્કૃતિ અને શાસ્ત્રની જતનની જેવો સતત ચિંતા કરતા રહે છે, એવા વિદ્વત વક્તાઓની વિદ્વતાની વાણીને અભિભૂત કરવાનું, પ્રેરિત કરવાનું જે પ્રેરણાબળ રૂપ વ્યક્તિત્વો છે, એ પૈકીના એક વિશેષ કંઈ કહેવાને બદલે મહેશ ગુરુજીને પ્રાર્થના કરું કે આપણને સૌને એની દિવ્ય વાણીથી પ્રેરિત કરે એવી પ્રાર્થના સાથે વધુ સમય લીધો હોય તો ક્ષમા યાચના સાથે. જય અંબે.